તે વિષય વસ્તુ માટે આર્થિક વિચારોનો ઉદ્ભવ, તેમનો વિકાસ અને તેમના અર્થઘટન સાથેના પારસ્પરિક સંબંધો સાથે વણાયેલું છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે અહીંયા જે આપણે વિષય વસ્તુ ભણવામાં રજૂ કરીએ છીએ અથવા જે ભણીએ છીએ અથવા જે શીખીએ છીએ તે આપણે કાળક્રમ અનુસાર એટલે કે સમયે જે અર્થશાસ્ત્રના વિષયનો જે વિકાસ થયો છે એ ગતિએ આપણે ભણશું. હવે બરોબર યાદ રાખજો કે આર્થિક વિચારોના ઇતિહાસનું વિષય વસ્તુ મુખ્ય બે વિભાગમાં આપણે જોઈ શકીએ છીએ. તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે અહીંયા આપણે એક પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારો અને બીજું છે વૈજ્ઞાનિક આર્થિક વિચારો. તો આ બંને બાબતો આપણે સમજી લઈએ. તો કે પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારો કોને કહેવાય છે? તો અહીંયા આપણે જોઈ શકીએ અથવા સમજી શકીએ કે અર્થશાસ્ત્રનું ઉદ્ભવ જે પ્રગતિ છે તે વ્યવસ્થિત સૌ પ્રથમ એડમ સ્મિથ દ્વારા 1776માં તેનું જે પુસ્તક છે થિયરી, તો એ પુસ્તકથી અહીંયા અર્થશાસ્ત્રના વિચારોનું વ્યવસ્થિત બંધારણ છે તે લખાયેલું છે. એટલે જ એડમ સ્મિથને આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીંયા એ બાબત યાદ રાખવાની છે કે અહીંયા અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક આર્થિક વિચાર એડમ સ્મિથથી શરૂ થાય છે. એટલે કે એડમ સ્મિથ પહેલાના જે કઈ આર્થિક વિચારો છે તેને આપણે પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારો કહીએ છીએ. શું કહીએ છીએ તેને? પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારો કહીએ છીએ. હવે પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. બરોબર, એ પણ આપણે જોઈ શકીએ છીએ. પહેલી બાબત છે કે આર્થિક વિચારોને પ્રાચીન આર્થિક વિચારો માં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. હવે પ્રાચીન આર્થિક વિચારોમાં આપણે જોઈએ તો કે પ્રાચીન કવિતાઓમાં, એ સમયના તત્વજ્ઞાનીઓમાં, જુદી જુદી બાબતોમાં અર્થશાસ્ત્ર છે તે આંશિક રીતે એટલે કે ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે છે તે આર્થિક વિચારો છે તે રજૂ થયેલા જોવા મળે છે. આ ઉપરાંત આર્થિક વિચારો છે તે એ સમયની રાજનીતિમાં, તો ન્યાય ક્ષેત્રમાં, રાજનીતિમાં અને નીતિશાસ્ત્રમાં છે તે અર્થશાસ્ત્ર છે તેમાં વણાયેલું હતું. હવે યુરોપમાં જે ગ્રીસ દેશો હતા તે સમાજ છે તે સૌ પ્રથમ વ્યવસ્થિત સમાજ તરીકે આપણે ઓળખીએ છીએ. અને એ સમાજમાં આપણે જોઈએ તો કે રાજ્ય વ્યવસ્થા છે તે ગુલામી વ્યવસ્થા હતી તેમાં આપણે જોવા મળે છે. એટલે કે એ રાજ્ય વ્યવસ્થાના ગ્રીક વિચારક પ્લુટોએ તેમના પુસ્તક રિપબ્લિકમાં એક આદર્શ રાજ્યની કલ્પના છે તે રજૂ કરેલી છે. અને એક આદર્શ રાજ્ય કેવું હોવું જોઈએ તો તેના માટે ઘણા આર્થિક વિચારો છે તેમાં આપણને જોવા મળે છે. તેમાં સૌથી મહત્વનો એક સિદ્ધાંત છે અથવા વિચાર એમાં મૂકેલો છે તો કે શ્રમ વિભાજનનો ખ્યાલ એ પ્લુટોના રિપબ્લિક બુકમાં આપણને જોવા મળે છે. એટલે કે આ રિપબ્લિકમાં રહેલો શ્રમ વિભાજનનો ખ્યાલ એ આપણે પ્રાચીન આર્થિક વિચારમાં આપણે સમાવિષ્ટ કરશું. આગળ વાત કરીએ તો કે એરિસ્ટોટલ પણ એક તત્વજ્ઞાની હતા કે તેમના જુદા જુદા લખાણોમાં અને જુદા જુદા વિચારોમાં ખાનગી મિલકતો વિશે, ગુલામી પ્રથા વિશે, વસ્તુ વિનિમય પ્રથાના લાભો વિશે તેમના લખાણોમાં ઉલ્લેખ થયેલો આપણે જોવા મળે છે. આ સાથે રોમન સમાજ પણ ગુલામી પ્રથા પર આધારિત હતો. એટલે રોમન સમાજના જે વિચારકો છે તે પણ ખાનગી મિલકત પરના અધિકારને પવિત્ર માનતા, એટલે કે તેને ધર્મ સાથે લિંકેડ જોવા મળે છે. એ સાથે રોમન વિચારકો છે તેમણે રજૂ કરેલા પ્રાકૃતિક નિયમો
અને કાયદાશાસ્ત્ર છે તેને પણ આપણે ઘણી રીતે આપણા આર્થિક વિચારો છે તેમાં જોવા મળે છે. તો બરાબર મિત્રો યાદ રાખજો તો કે આર્થિક વિચારોમાં પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારો અને પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારોમાં પ્રાચીન આર્થિક વિચારો છે તે ખાસ જુદા જુદા તત્વજ્ઞાનીઓએ જે લખાયેલા છે પોતાની કવિતા અને તત્વજ્ઞાન જે ઘણી વખત ન્યાયમાં છે, ઘણી રાજનીતિમાં છે, ઘણી નીતિશાસ્ત્રોમાં છે, એ બધા વિચારો છે તેને આપણે આર્થિક વિચારો તરીકે સમજીએ છીએ. ત્યાર પછી પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારનો બીજો તબક્કો જેને આપણે મધ્યકાલીન આર્થિક વિચાર કહીએ છીએ. હવે મધ્યકાલીન આર્થિક વિચાર છે તે યુરોપના ઇતિહાસમાં રોમન સામ્રાજ્યના પતનથી એટલે કે 3જી સદીથી 15મી સદી સુધીના સમયગાળાને મધ્યયુગ તરીકે ઓળખવામાં આવે છે. આમાં ઘણા મિત્રો છે તે પ્રથમ ગોળમાં ઇતિહાસ સબ્જેક્ટ હશે તો તેમને આ ઈસવીસનની સદીઓ છે તેના વિશે મધ્યયુગ વિશે વધુ જ્ઞાન હશે. હવે આ મધ્યયુગ સમયગાળા દરમિયાન અહીંયા ગ્રીક સામ્રાજ્ય છે અથવા રોમન સામ્રાજ્યમાં ગુલામી જે પ્રથા હતી તેનું સ્થાન સામંતવાદી પ્રથા છે તે લે છે. એટલે કે ગુલામીવાદી પ્રથા નાબૂદ થાય છે અને તેના જગ્યાએ સમાજમાં એટલે કે રોમન સમાજમાં સામંતવાદી છે તે વિકસે છે. અને સામંતવાદી જે સમાજ વ્યવસ્થા છે તેમાં ખ્રિસ્તી તત્વજ્ઞાનીઓ છે તેમના ઘણા વિચારો છે તે અર્થશાસ્ત્રની આર્થિક વિચારો છે તેમના પુસ્તકોમાં આપણને જોવા મળે છે. હવે ખાસ તરીકે વાત કરીએ તો કે મધ્યયુગમાં જોઈએ તો સેન્ટ થોમસ એક્વિન તેમજ મધ્યયુગના આર્થિક વિચારોમાં આર્થિક પ્રશ્નો નૈતિક દ્રષ્ટિએ કઈ રીતે ઉકેલી શકાય એ સંદર્ભમાં આપણને જોવા મળે છે. આ ઉપરાંત થોમસ દુનિયામાં રહેલા ભૌતિક સુખો કરતા સ્વર્ગમાં રહેલું સુખ વિશેષ છે એવું પણ તેમના વિચારોમાં જોવા મળે છે. એટલે કે ભૌતિક સુખો છે એટલે કે જે આર્થિક બાબતો છે એ આર્થિક બાબતો કરતા આધ્યાત્મિક બાબત શ્રેષ્ઠ છે એવું તેમના તત્વજ્ઞાનિક પુસ્તકોમાં લખાયેલું છે. આગળ વાત કરીએ કે તેમને શ્રમ પ્રત્યે સમાજમાં માન સન્માન વધે તેવા ખ્યાલો પણ રજૂ કર્યા છે. તેઓએ મૂલ્ય વિશેના પ્રશ્નો છે તે પણ વિચારો છે તે વ્યક્ત કરેલા છે. એટલે કે મધ્યકાલીન સમયગાળા દરમિયાન આર્થિક વિચારોમાં સૌથી મુખ્ય પ્રદાન હોય તો એ સામંતવાદી સમાજ વ્યવસ્થામાં રહેલા જુદા જુદા તત્વજ્ઞાનીઓ છે તેમનો ફાળો છે તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારોમાં જોઈએ તો કે વ્યાપારવાદ છે તે જોવા મળે છે. હવે આ વ્યાપારવાદમાં અર્થશાસ્ત્રના વિચારો છે તે ઘણી રીતે ફૂલ્યા ફાલ્યા જોવા મળે છે. એટલે આપણે બરોબર યાદ છે કે વ્યાપારવાદ એ સામંતવાદી સમાજ વ્યવસ્થા તૂટી અને તેના સ્વરૂપમાં રોમન કેથોલિક એટલે ચર્ચની સત્તા છે તે આવી અને તેના પરિણામે આધુનિક સમાજનો ઉદય થયો. આપણને એ પણ ખ્યાલ છે કે આ વ્યાપારવાદ છે તે આધુનિક સમાજની જે કઈ નવી શોધો થઈ બરોબર જેને આપણે ગેલેલિયોથી લઈ ગતિના નિયમોથી લઈ આ બધી શોધો છે એ આ સમયગાળા દરમિયાન થઈ. એ સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો અમેરિકા ખંડ પણ શોધાયો, ભારત ખંડ પણ શોધાયો અને એ સંદર્ભમાં વ્યાપારવાદ છે એટલે કે મુખ્યત્વે વ્યાપારવાદ છે તે કે વિકસિત દેશો દ્વારા અલ્પવિકસિત દેશોમાં વ્યાપારના ધોરણે સત્તા હસ્તગત કરવી એ આ વ્યાપારવાદનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. એટલે આપણે બીજી રીતે એમ પણ કહી શકીએ કે ઔદ્યોગિક ક્ષેત્રે થયેલી પ્રગતિ જે જુદા જુદા ઔદ્યોગિક વિકાસથી વંચિત રહેલા રાષ્ટ્રો ઉપર બરોબર શાસન ચલાવી બરોબર એક વ્યાપારના ક્ષેત્ર તરીકે આ ક્ષેત્રનો
ઉદય થાય અથવા કે વધુ વસ્તુ ત્યાં વેચી શકાય, તો એ સમયગાળા દરમિયાન વ્યાપારવાદ છે તે ખૂબ જ વિકસ્યો જોવા મળે છે. અને વ્યાપારવાદ એક એવો પણ વાદ છે કે જે વિદેશ વેપાર અને ઔદ્યોગિક વિકાસને ખૂબ જ ભાર આપે છે. એટલે કે વ્યાપારવાદ એવું કહેવા માંગે છે કે કોઈ પણ સમાજને સૌથી વધુ વિકસિત થવું હોય તો ઔદ્યોગિક વિકાસ ઝડપથી થવો જોઈએ, અને ઔદ્યોગિક વિકાસ ઝડપથી થવાના પરિણામે આ માલ વેચવા માટે નવા જે સંસ્થાનો છે, એટલે કે નવી જગ્યાઓની જરૂર પડશે, અને નવી જગ્યાઓ માટે બરોબર વેચવા માટે આવા નવા રાષ્ટ્રો ઉપર આધિપત્ય જમાવવું જોઈએ, અને એ આધિપત્ય દ્વારા એ વિદેશ વ્યાપાર છે તે ખૂબ જ વધે. વ્યાપારવાદનો એક બીજો પણ મુખ્ય હેતુ હતો કે સૌથી વધુ સોના ચાંદીની વિદેશોમાંથી આયાત થવી જોઈએ. એટલે કે આપણે એ પણ બાબત ખ્યાલ હોવો જોઈએ કે વ્યાપારવાદના સમયગાળા દરમિયાન સૌથી કિંમતી વસ્તુ અથવા નાણાંની પણ વાત કરીએ તો કે નાણાં કરતા પણ સૌથી વધુ આ કિંમતી ધાતુઓનું છે તે મહત્વ હતું. હવે આ સંદર્ભમાં આપણા રાષ્ટ્રની પણ વાત કરી શકીએ. જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારત ઉપર શાસન કરતી, તો એને ભારતમાંથી શું લઈ ગયા, બરોબર? તો આપણે સ્પષ્ટ ખ્યાલ આવે કે તેઓનો જે વિચાર છે, તેમની જે વ્યવસ્થા હતી, તો કે ભારતમાંથી કાચો માલ લઈ જાય અને ઇંગ્લેન્ડની એ ઔદ્યોગિક નવી ટેકનોલોજી એ સમયગાળા દરમિયાન ત્યાં વસ્તુનું પ્રોસેસિંગ થાય, અને એ વસ્તુ છે તે ફરી તૈયાર થઈ ભારતના માર્કેટમાં વેચવામાં આવે, અને વેચવામાં આવે એટલે કે નફો કમાય. આ નફાનું છે તે સોનો ચાંદી છે તે પોતાના રાષ્ટ્રમાં લઈ જતા. તો આ જે વ્યવસ્થા છે, બરોબર, એટલે કે આ જે સમયગાળો છે તેને આપણે વ્યાપારવાદ તરીકે ઓળખીએ છીએ. હવે આ વ્યાપારવાદના સમયગાળા દરમિયાન અહીંયા મુખ્યત્વે જે આર્થિક વિચારો જોવા મળે છે તે એ રાજકીય ક્ષેત્રમાં આપણને જોવા મળે છે. એટલે કે તેના જે મુખ્ય વિચારકો છે, તો કે ઇટાલીમાં મેકિયાવેલી, એન્ટોનિયો સેરા, ફ્રાન્સમાં જીન બોર્ડિન, કોલ્બર્ટ, તેમજ ઇંગ્લેન્ડમાં થોમસ મન અને વિલિયમ પેટી જેવા વ્યાપારવાદના સમર્થકો રહ્યા છે. આ બધા જ મિત્રો નામો આપણે યાદ રાખવાના છે, બરોબર? આ નામ છે વિદેશના હોવાના પરિણામે બરોબર થોડાક યાદ રાખવાની મુશ્કેલી ઊભી થશે, પરંતુ વારંવાર બરોબર આ નામ વાંચવાથી આ બધા જ નામો છે તે આપણે યાદ રહી જશે. અહીંયા વ્યાપારવાદ પૂરો થાય છે. ફરી એકવાર વ્યાપારવાદ એ વિસ્તારવાદની વાત છે. એટલે કે બીજા વિસ્તાર પોતાનો આધિપત્ય જમાવી ત્યાં કાચો માલ સસ્તા દરે મેળવી તેને તૈયાર કરી, તૈયાર થયેલો માંગ મોંઘો વેચી અને તેના બદલામાં સોના ચાંદી ભેગું કરવાનો એક વિચાર અથવા એક વિસ્તારવાદ વાતાવરણ જે સમયગાળો છે જેને આપણે વ્યાપારવાદ કહીએ છીએ. ત્યાર પછી જોઈએ તો કે વ્યાપારવાદ પછી પ્રકૃતિવાદ આવે છે, બરોબર? પ્રકૃતિવાદમાં આપણે ખાસ વાત કરીએ તો કે પ્રકૃતિવાદ છે તે વ્યાપારવાદના ઘણા દૂષણો છે તે બજારમાં જોવા મળ્યા, અને તેના પરિણામે ઘણા આંદોલનો પણ થયા, અને આ આંદોલનોના પરિણામે પ્રકૃતિવાદ છે તે વિસ્તાર પામેલો જોવા મળે છે. ખાસ તરીકે આ 18મી સદીમાં ફ્રાન્સમાં વ્યાપારવાદ વિરુદ્ધ ખૂબ જ મોટા આંદોલનો શરૂ થયા, અને આ આંદોલનોની નેતાગીરી त्या समयના તત્વચિંતકો તર્ગો અને ક્વેન્સને વગેરે નામચીન વ્યક્તિઓ છે તેમાં જોડાયેલા. આ તર્ગો અને ક્વેન્સે જુદા જુદા પ્રકૃતિવાદી આર્થિક વિચારો છે તેઓને મૂકેલા છે અથવા તેઓનો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે ખેતી છે એ સંપત્તિ વૃદ્ધિનો મુખ્ય અથવા પાયો છે. એટલા માટે કે તમામ સંપત્તિ ઊભી કરવા માટે કૃષિ છે તે પાયાનો રોલ અદા કરે છે. આપણે પણ સમજીએ છીએ કે ઉદ્યોગ ક્ષેત્ર વિકસાવવા માટે
તેનો કાચો માલ જો કોઈ સેક્ટર પૂરું પાડતું હોય તો એ કયું છે? તો એ કૃષિ ક્ષેત્ર છે. અને કૃષિ ક્ષેત્ર છે એટલે જ ઔદ્યોગિક વિકાસ છે તે ઝડપથી થઈ શકે. એટલે કે આ પ્રકૃતિવાદીઓ છે તે કૃષિને ખૂબ જ મહત્વ આપે છે. આ ઉપરાંત તેઓની જે આર્થિક નીતિઓનું ઘડતર છે તેમાં પણ આ પ્રકૃતિના જે સિદ્ધાંતો છે તેને પાયાના સિદ્ધાંતો તરીકે તેઓ સ્વીકારે છે. આગળ વાત કરીએ કે આ પ્રકૃતિવાદનો જે અંત છે તે એડમ સ્મિથના વિચારો ઉપર ઘણી અસર પડેલી અને ત્યાર પછી એડમ સ્મિથ એક વ્યવસ્થિત અર્થશાસ્ત્ર એટલે કે વૈજ્ઞાનિક ઢબે રજૂ થયેલા આર્થિક વિચારો, બરોબર, તેને 1776માં પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશન, આ એનું ટૂંકું નામ છે, બરોબર. પુસ્તકનું પૂરું નામ ઘણું મોટું છે પણ આપણે પરીક્ષામાં વેલ્થ ઓફ નેશન આ નામથી જ આ પુસ્તક આપણે યાદ રાખશું. એટલે કે અહીંયા પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારો પૂરા થાય છે. ફરી એકવાર પૂર્વ આર્થિક વિચારો યાદ રાખવા માટે પ્રાચીન આર્થિક વિચારો, મધ્યકાલીન આર્થિક વિચારો, વ્યાપારવાદ અને પ્રકૃતિવાદ, આ 4 બાબતો છે તે પૂર્વ વૈજ્ઞાનિક આર્થિક વિચારોના વિષય વસ્તુમાં આવશે. ત્યાર પછી જે આપણા યુનિટ નંબર 2 થી શરૂઆત થાય છે, બરોબર, જે બધા વૈજ્ઞાનિક આર્થિક વિચારો છે જેમાં આપણે પ્રશિષ્ટ આર્થિક વિચારો એડમ સ્મિથ, બેન્થામ, માલ્થસ, રિકાર્ડો, જે.એસ. મિલ આ વગેરે અર્થશાસ્ત્રીઓ છે તેના જે મૂળભૂત સિદ્ધાંતો છે તે આપણે ભણવાના છે. એટલે કે અહીંયા વૈજ્ઞાનિક આર્થિક વિચારો છે તેને પણ 4 તબક્કાઓમાં વિભાજિત થયેલા છે. પહેલો તબક્કો છે પ્રશિષ્ટ આર્થિક વિચારો. પ્રશિષ્ટ આર્થિક વિચારોની ઘણી નબળાઈઓ છે તે દૂર કરવા માટે સમાજવાદી વિચારકો આવ્યા. સમાજવાદી વિચારકોની ઘણી નબળાઈઓ જોઈ રાષ્ટ્રવાદી આર્થિક વિચારો આવ્યા અને રાષ્ટ્રવાદી આર્થિક વિચારો પછી કેન્શનવાદી આર્થિક વિચારો, જેને આપણે આધુનિક આર્થિક વિચારો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે એમાં સૌપ્રથમ પ્રશિષ્ટ આર્થિક વિચારો. હવે સૌપ્રથમ પ્રશિષ્ટ આર્થિક વિચારો છે તે એડમ સ્મિથના થી શરૂ થાય છે. એટલે કે એડમ સ્મિથનું પુસ્તક વેલ્થ ઓફ નેશન, એટલે કે ઈસવીસન 1776 થી વૈજ્ઞાનિક આર્થિક વિકાસ આર્થિક વિચાર શરૂ થાય છે અને એના પ્રણેતા એ પણ એડમ સ્મિથ જ છે. અને એડમ સ્મિથની આ વ્યવસ્થિત અર્થશાસ્ત્રના સિદ્ધાંતો રજૂ થવાના પરિણામે જેને આપણે આર્થિક વિચારોના ઇતિહાસમાં તેનું મહત્વનું સ્થાન છે, એટલું જ તેને અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. હવે પ્રશિષ્ટ આર્થિક વિચારોમાં જોઈએ તો 2 તબક્કાઓમાં વિભાજિત થયેલું છે. પહેલું છે ઈસવીસન 1776 થી 1848 સુધીનો સમયગાળો. એટલે કે આ સમયગાળા દરમિયાન જે આર્થિક વિચારો રજૂ કરનારા વિચારકો, જેને આપણે અર્થચિંતકો અથવા અર્થશાસ્ત્રીઓ કહીએ છીએ, તેઓનો જે વિકાસ છે તેમાં એડમ સ્મિથ, બરોબર, એડમ સ્મિથના પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશન, અને વેલ્થ ઓફ નેશનમાં ઘણા આર્થિક વિચારો છે. તેમાં ખાસ જોઈએ તો કે સ્વેર વિહારની પદ્ધતિ, શ્રમ વિભાજન, આંતરરાષ્ટ્રીય વ્યાપાર જેવા ઘણા મૌલિક આર્થિક વિચારો પણ આપણે જોવા મળે છે. અને આ આર્થિક વિચારો સાથે કરવેરાના સિદ્ધાંતો છે, મૂલ્ય અંગેની વાત છે, શ્રમ વિભાજન છે, આ ઉપરાંત અદ્રશ્ય શક્તિ, સ્વેર વિહારની પદ્ધતિ, આર્થિક વિકાસ, આ વગેરે એડમ સ્મિથના આ સિદ્ધાંતો છે તે તેના પુસ્તકમાં કંડારેલા છે અને આપણા અર્થશાસ્ત્રોના વિદ્યાર્થીઓ તરીકે તે ખૂબ જ મહત્વના છે. તે પણ આપણે તેના યુનિટ નંબર 2માં એ વિસ્તારથી આપણે ભણશું. ત્યાર પછી બેન્થામ, તો કે બેન્થામ છે તે એક ઉપયોગિતાવાદ વિચાર રજૂ કરેલો છે અને તેનો અધિકતમ લોકોનું કલ્યાણ કઈ રીતે થાય તેના માટેની વિચારધારા છે તે બેન્થામે છે તે રજૂ કરેલી છે.
ત્યાર પછી માલથસ, બરોબર, માલથસને આપણે બધા યાદ છે, કારણ કે સેમ 3માં માલથસ આપણે ભણી ગયા છે. આ ઉપરાંત ધોરણ 12માં પણ માલથસનો સિદ્ધાંત, બરોબર, વસ્તીનો સિદ્ધાંત છે તે આપણે ભણી ચૂક્યા છે. માલથસનો આ ઉપરાંત તેને મૂલ્ય વિશે પણ વાત કરેલી છે. અને તેનું જે અર્થશાસ્ત્રમાં જે મહત્વ છે તે વસ્તીનો સૌ પ્રથમ ખ્યાલ છે, વ્યવસ્થિત ખ્યાલ આપણી સમક્ષ મૂકેલો, અને તેનું જે સંશોધન છે તે આપણે સમજાવવા માંગે છે કે જો વસ્તીને કૃત્રિમ રીતે અટકાવશું નહીં તો પરિસ્થિતિ એવી ઊભી થશે કે આપણા જે ઉત્પાદનના સાધનો, એટલે કે આપણા જે ખાદ્ય પદાર્થો છે તેના કરતા આપણી વસ્તી છે તે ગુણોત્તર શ્રેણીમાં વધશે, અને એક સમય એવો આવશે કે ભૂખમરાની પરિસ્થિતિ ઊભી થશે, અને ભૂખમરો થશે એટલે કે સામાજિક વિદ્રોહ થશે. તો એ થિયરી છે તે માલથસે આપણને આપેલી છે, જે પ્રસિદ્ધ વિચાર છે. ત્યાર પછી રિકાર્ડોને પણ આપણે યાદ છે કે રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત, બરોબર, તે ખૂબ જ પ્રચલિત થયો છે. આ ઉપરાંત તેના શ્રમ સાપેક્ષતાનો ખ્યાલ તે પણ મૂકેલો છે. કરવેરા વિશે પણ તેને વિચારો રજૂ થયેલા છે. રિકાર્ડો છે તેના સૌથી વધુ ભાડાનો સિદ્ધાંત છે તે પ્રચલિત છે, અને તે પણ આપણે અભ્યાસક્રમમાં છે જે આપણે ભણશું. ત્યાર પછી જે.એસ. મિલ, બરોબર, અહીંયા મિલ, જે.એસ. મિલ છે તેની પણ આર્થિક વિચારોમાં ખૂબ જ મહત્વનું સ્થાન છે. અને જે.એસ. મિલ ના સમયગાળા પછી અહીંયા સમાજવાદી આર્થિક વિચારોનો વિકાસ થતો જોવા મળે છે. એટલે કે પ્રશિષ્ટ વિચારધારા અહીંયા પૂરી થાય છે, અને સમાજવાદી આર્થિક વિચારો છે તે જે.એસ. મિલના પછીના વિચારકો છે તે સમાજવાદ તરફ પ્રેરાય છે. આ સમયગાળા દરમિયાન ફ્રેન્ચ અર્થશાસ્ત્રી જેબી એડમ સ્મિથના આર્થિક વિચારોને આગળ ધપાવતા, બરોબર, શેનો નિયમ બધા મિત્રોને યાદ છે, બજારના નિયમ તરીકે ઓળખાય છે, ખૂબ જ પ્રચલિત હતો. અને એ સમયગાળા દરમિયાન વ્યાપારવાદ પછીના સમયગાળા દરમિયાન તે ખૂબ જ પ્રચલિત થયો હતો, અને લોકો અથવા સમાજમાં વધુને વધુ ઉત્પાદન કરવા માટે આ સિદ્ધાંત છે તે પ્રેરણા સ્વરૂપ હતો. એ ઉપરાંત બેસ્ટી, જર્મનના સંશોધક પોસ્ટક રાવ, હર્મન વોન થ્યુનેનની જુદી જુદી સ્થળ પસંદગીના સિદ્ધાંતો છે તે પણ તેને રજૂ કરેલા છે. આ ઉપરાંત અંગ્રેજ અર્થશાસ્ત્રીઓ, જર્મન અર્થશાસ્ત્રીઓ વગેરે, હેનરી કેન અમેરિકન અર્થશાસ્ત્રી, એ પ્રસિદ્ધ વિચારકો, એટલે કે ઈસવીસન 1776 થી 1848 સુધીના સમયગાળામાં દરમિયાન આપણે જોવા મળે છે. ત્યાર પછી પ્રસિદ્ધ અર્થ વિચારકોનો બીજો તબક્કો 1848 થી લઈ 1890, જે જે.એસ. મિલ ના સમયગાળાથી લઈ માર્શલના આગમન સુધીના સમયગાળામાં જે આર્થિક વિચારો રજૂ થયા છે તેના બીજા તબક્કામાં સમાવેશ કરવામાં આવે છે. તેમાં ખાસ તરીકે જોઈએ કે ઓસ્ટ્રિયન સંપ્રદાયના જે અર્થશાસ્ત્રીઓ છે તેઓએ ઉપયોગિતા અને પુષ્ટિગુણના આત્મલક્ષી ખ્યાલો છે તેના વિચારો છે તે રજૂ થયેલા છે. અને તે આપણે કન્ઝ્યુમર બિહેવિયર, બરોબર, એટલે કે ગ્રાહકના વર્તન માટેના જે ખ્યાલો છે તેના પાયાના સ્વરૂપ આ સિદ્ધાંતો જોવા મળે છે. અહીંયા પ્રશિષ્ટ વિચારકોની ધારા અથવા વિચાર, આર્થિક વિચારો પૂરા થાય છે. ત્યાર પછી બીજા આર્થિક વિચારો છે સમાજવાદ. સમાજવાદી જે આર્થિક વિચારો છે તેમાં સૌથી વધુ સિસ્મોન્ડી આ તબક્કાની શરૂઆત કરે છે. એટલે કે સમાજવાદી આર્થિક વિચારકો 19મી સદીની શરૂઆતથી લઈ આ ચિંતકો અથવા અર્થવિદો સમાજમાં આવેલું પરિવર્તન અને નૈતિક પરિબળો પર ભાર મૂકી મૂડીવાદી અર્થવ્યવસ્થાની જે કઈ મર્યાદાઓ છે, બરોબર, ખાસ તરીકે આપણે જોઈએ ઉદ્યોગવાદી પરિસ્થિતિ, કારખાનાઓના જે દુર્ગુણો છે, બરોબર, ત્યાર પછી સમાજમાં પ્રદૂષણના જે કઈ પ્રશ્નો છે, બરોબર, ગુલામી પ્રથા છે, આ બધી બાબતોના પરિણામે, બરોબર, આ સમાજવાદ છે તેનો વિકાસ થાય છે. અને સમાજવાદના વિચારકોમાં મુખ્ય વિચારક તરીકે
આપણી શરૂઆત સિસ્મોન્ડીથી થાય છે, બરોબર. સિસ્મોન્ડી છે તે પ્રથમ સમાજવાદી આર્થિક વિચારક હતા અને તેઓ અર્થશાસ્ત્રમાં જે મૂળભૂત સમસ્યાઓ, જે શ્રમિકોની મુશ્કેલીઓ છે, તે મૂડીવાદની અર્થવ્યવસ્થાના પરિણામે ઊભી થાય છે અને એ આર્થિક સંકટ દૂર કરવા માટે મૂડીવાદ નિષ્ફળ જાય છે અને તેના પરિણામે સમાજવાદ છે તે અર્થતંત્રએ અપનાવવું જોઈએ. એટલે કે જુદા જુદા રાષ્ટ્રોએ સમાજવાદ તરફ આર્થિક તંત્ર છે તે વિકસાવવું જોઈએ. ત્યાર પછી સિસ્મોન્ડીના યંત્રોના ઉપયોગ વિશેનો અણગમો, યંત્રોની મર્યાદા, આ વગેરે બાબતો ઉપર તેમના ઘણા સારા એવા સિદ્ધાંતો છે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી સેન્ટ સાયમન છે તે પણ સમાજવાદી વિચારક છે. તેઓનો જે મુખ્ય આર્થિક વિચારો છે તે ખાનગી મિલકત અને વારસા પ્રથાના ખૂબ જ વિરોધી હતા, બરોબર. આપણે બરોબર યાદ હોવું જોઈએ કે સમાજવાદ એટલે અર્થતંત્ર અથવા દેશની બધી સંપત્તિ સમાજની હોય એવી કોઈ અર્થવ્યવસ્થા જેને આપણે સમાજવાદ કહીએ છીએ. અહીંયા સેન્ટ સાયમન છે તે ખાનગી મિલકતો અને વારસા પ્રથા જે મૂડીવાદમાં જોવા મળે છે તે તેના સખત વિરોધી છે અને તેના પરિણામે જે દૂષણો ઊભા થાય છે, બરોબર, સંપત્તિનું એકત્રીકરણ થાય છે, માલિકોનું સમાજમાં અથવા રાષ્ટ્ર ઉપર પ્રભુત્વ થાય છે, આ વગેરે બાબતો ઉપર છે તેમના વિચારો છે તે આપણે જોવા મળે છે. ત્યાર પછી સમાજવાદી આર્થિક વિચારોમાં ઓવેન, ફોરિયર અને બ્લાન્ક, આ ત્રણેય આર્થિક વિચારકો છે તે સમાજના શ્રમિકોના સ્વૈચ્છિક સંગઠનો સાથે જોડાયેલી સમસ્યાઓના ઉકેલ માટે સામુદાયિક વિચારો છે તે રજૂ કરેલા છે. એટલે કે શ્રમિકોને વ્યાજબી ભાવે વસ્તુઓ ઉપલબ્ધ થવી જોઈએ, તેના માટેનું આખું માળખું અથવા સંગઠન. આ સમાજમાં ઉત્પાદન અને વપરાશ છે તે સહકારી ધોરણે આધારિત હોવું જોઈએ. લુઈ બ્લાન્ક ત્યાં સુધી કહે છે કે અનિયંત્રિત હરીફાઈના પ્રખર વિરોધી હતા. એટલે કે હંમેશા ઉત્પાદન ક્ષેત્રે સહકારી વ્યવસ્થા જ હોવી જોઈએ, જે સમાજના દરેક નાગરિકોને ધ્યાનમાં રાખી આ વ્યવસ્થા છે તે શ્રમિકોના અથવા નાગરિકોના શોષણથી દૂર કરી શકાય. ત્યાર પછી પ્રોધો છે તે ખાનગી મિલકતને ચોરી છે, જેટલી ખાનગી મિલકત હોય તે સમાજવાદમાં ચોરી ગણવામાં આવે છે ત્યાં સુધીના તેના આર્થિક વિચારો છે. અને મૂડીવાદ છે તે અન્યાયપૂર્ણ માળખું છે અને તેની જગ્યાએ સમાજવાદ છે તે તેની નબળાઈઓ છે અથવા સત્તાના જે લાભો છે તે રાજ્યના છેલ્લા નાગરિક સુધી પહોંચાડવા હોય તો સમાજ વ્યવસ્થા છે તે ખૂબ જ જરૂરી છે તેવી વાત છે તે આપણી સમક્ષ મૂકે છે. આગળ વાત કરીએ તો કે સમાજવાદી વિચારનો બીજો તબક્કો જે 5 સમાજવાદ છે તબક્કાઓમાં વહેંચાયેલો છે. આ 19મી સદીના મધ્ય ભાગથી આની શરૂઆત થઈ, જેમાં રાજ્ય સમાજવાદ, માર્ક્સવાદ, બિન માર્ક્સવાદી વિચારધારાઓ, સંઘવાદ અને ફેબિયન સમાજનો સમાવેશ થાય છે. જોઈ લઈએ આ 5 વિચારો શું છે. રાજ્ય સમાજવાદ છે તે જર્મન વિચારધારા છે. એટલે કે અહીંયા રોબર્ટસન અને લોસેન નામના જે વિચારકો છે તે મજૂરોને મેક્સિમમ લાભ કઈ રીતે થાય, સમાજ સુધારણા કાર્યક્રમ, રાજ્યની શું જવાબદારી છે, આ વગેરે આર્થિક વિચારો છે તેમને રજૂ કરેલા છે. આ ઉપરાંત વેગનર, બરોબર, વેગનરને આપણે એ રીતે પણ યાદ રાખવો જોઈએ કે વેગનરે આપેલા જુદા જુદા સ્થાનીકરણના સિદ્ધાંતો, ઉદ્યોગ ક્યાં સ્થાપવો જોઈએ એના અંગેના સિદ્ધાંતો પણ વેગનરે આપેલા છે. આ ઉપરાંત તે સમાજવાદમાં રહેલા જર્મન આર્થિક નીતિ અને રાજ્ય સમાજવાદ ઉપર તેની ઊંડી અસર જોવા મળે છે. ત્યાર પછીની વિચારધારા છે માર્ક્સવાદ, બરોબર. માર્ક્સવાદ એ વૈજ્ઞાનિક સમાજવાદ છે, બરોબર સમજો મિત્રો. કેવો સમાજવાદ છે? વૈજ્ઞાનિક સમાજવાદ છે, બરોબર. MCQ ના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે.
એટલે કે માર્ક્સવાદ છે તેની રજૂઆત અથવા કાર્લ માર્ક્સે જે બાબત રજૂ કરી છે કે મૂડીવાદ વિકસવાનું કારણ શ્રમિકોનું શોષણ છે અને શ્રમિકોનું શોષણ અટકાવવું જોઈએ. જો તમે અટકાવશો નહીં તો મૂડીવાદ તોડવામાં પણ આ શ્રમિકોના સંગઠનો જવાબદાર હશે. એ આંશિક રીતે વાત આપણી સમક્ષ મૂકેલી છે. પણ આ માર્ક્સવાદના સમયગાળા દરમિયાન શ્રમ અને મૂલ્યના સિદ્ધાંતો છે તે ખૂબ જ વિકસ્યા જોવા મળે છે. મૂડીવાદમાં થતું શ્રમનું શોષણ ના સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક આંકડાકીય રીતે સમજાવવામાં માર્ક્સવાદ છે તે ખૂબ જ મહત્વનો છે. આ ઉપરાંત વાત કરીએ તો કે અહીંયા આ વિચારધારા જર્મનીમાં કૌટસ્કી અને રશિયામાં લેનિન આ સમાજવાદ અથવા માર્ક્સવાદ છે તે ફેલાવવામાં ખૂબ જ મદદરૂપ થયેલા. ત્યાર પછી બિન માર્ક્સવાદી સમાજવાદ માર્ક્સવાદી સમાજવાદ છે તે જર્મનીમાં વિકસેલો છે. તે બર્નસ્ટી નામના વિચારકે ઉત્ક્રાંતિયુક્ત સમાજવાદનો ખ્યાલ રજૂ કરેલો છે અને તેમાં એકદમ ક્રાંતિ કરતા ધીમે જુદા જુદા તબક્કાઓમાં વિકાસ થવો જોઈએ જેથી નાગરિકોનો લાભ છે તે મેક્સિમમ પ્રાપ્ત થઈ શકે. ત્યાર પછી સંઘવાદ એક એવી વ્યવસ્થા છે જેમાં મજૂરોનું સંગઠન થાય. આર્થિક યુદ્ધો એ સમયગાળા દરમિયાન પ્રથમ અને બીજું વિશ્વ યુદ્ધ થયેલું અને તેની અસરના પરિણામે શ્રમિકો છે તે યુદ્ધની પરિસ્થિતિનો યુદ્ધ છે તે અટકાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે તેના વિશે સંગઠન રચે છે અને શસ્ત્રો છે તે ત્યજી દેવા અને સમાજની અર્થવ્યવસ્થાનો વિકાસ થાય તે માટે આ સંઘવાદ છે તે જોવા મળે છે. ત્યાર પછી ફેબિયન સમાજવાદ. આ ફેબિયન સમાજવાદ છે તે ઇંગ્લેન્ડમાં અસ્તિત્વમાં આવેલો અને ઇંગ્લેન્ડના શિક્ષણ અને કાયદામાં સુધારણામાં ખૂબ જ તેનો મહત્વનો રોલ છે તે જોવા મળે છે. એટલે કે શૈક્ષણિક અને કાયદાઓમાં સુધારો કરી સમાજવાદના પરિણામે આર્થિક વિકાસ સાધવો એ આ ફેબિયન સમાજવાદની મુખ્ય વિચારધારા રહેલી છે. અહીંયા સમાજવાદી વિચારકો છે તે પૂરા થાય છે. ત્યાર પછી રાષ્ટ્રવાદી આર્થિક વિચારકો. બરોબર સમજો, કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે જે કાંઈ નિર્ણયો લેવા પડે, જે કાંઈ આર્થિક પગલાઓ લેવા પડે, પોતાના રાષ્ટ્રને અનુકૂળ હોય તેવી આર્થિક નીતિ, પોતાના રાષ્ટ્રને અનુકૂળ હોય તેવી આર્થિક નીતિ અપનાવવી જોઈએ તેવી વિચારધારા આ રાષ્ટ્રવાદી વિચારકોની છે. અને રાષ્ટ્રવાદી વિચારકોમાં સૌથી વધુ નામ, સૌથી મોખરે સ્થાન છે તે જર્મન વિચારક ફ્રેડરિક લિસ્ટ, જે આપણા અભ્યાસક્રમમાં છે તેના સિદ્ધાંતો છે તે આપણે વિગતે ભણશું. એટલે કે ફ્રેડરિક લિસ્ટ ને તે મોટા રાષ્ટ્રવાદી આર્થિક વિચારોમાં ખૂબ જ મોટું એમનું નામ છે. તે રાષ્ટ્રના અમુક વિશિષ્ટતાઓ જે ધરાવે છે એ વિશિષ્ટતાને ધ્યાનમાં લઈ આર્થિક વિકાસ થવો જોઈએ એવી એમની વિચારધારા છે તે જોવા મળે છે. અને પોતાના રાષ્ટ્રના ઉદ્યોગોને સંરક્ષણ આપવાની હિમાયત પણ તેઓ કરે છે. આ ઉપરાંત રોજેસ્વર, હિલ્ડેબ્રાન્ડ, નીજ નામના વિચારકો છે તે પણ રાષ્ટ્રવાદ છે તેના માટે વિચારકો છે તે રજૂ થયેલા છે. અને આ વિચારકો નવપ્રસિદ્ધ વિચારધારા, બરોબર, જેને માર્શલે રજૂ કરેલી છે અથવા માર્શલ તેની સાથે જોડાયેલા છે, તો એ માર્શલ છે તેના સમયગાળા પહેલા, એટલે કે તેનો વિકાસ થતા આ રાષ્ટ્રવાદી આર્થિક વિચારધારા છે તે પૂરી થાય છે. અહીંયા રાષ્ટ્રવાદી આર્થિક વિચારકો છે તે પૂરા થાય છે. ત્યાર પછી કેન્શિયન આર્થિક વિચારો, જેને આપણે આધુનિક આર્થિક વિચારો તરીકે પણ ઓળખીએ છીએ. બરોબર, યાદ રાખજો મિત્રો, જે કેન્શિયનવાદી આર્થિક વિચારો છે તેનું બીજું એક આપણે આધુનિક આર્થિક વિચારો તરીકે ઓળખીએ છીએ. હવે આધુનિક આર્થિક વિચારોની વાત કરીએ
તો તેને આપણે જુદા 4 વિભાગોમાં વહેંચાયેલા છે. પહેલો વિભાગ છે નવ પ્રશિષ્ટ વિચારધારા. બરોબર, નવ પ્રશિષ્ટ વિચારધારાના સર્જક અથવા સૌ પ્રથમ કોને શરૂઆત કરેલી છે? તો કે માર્શલે છે તેની શરૂઆત કરેલી છે. અને માર્શલે ઐતિહાસિક, સમાજવાદી અને ઉપયોગિતાવાદી સંપ્રદાયોને પ્રશિષ્ટ વિચારધારા સામેની રહેલી ટીકાઓને લક્ષ્યમાં રાખી, બરોબર, એટલે કે તેની જે નબળાઈઓ હતી એ દૂર કરીને આ નવ પ્રસિદ્ધ વિચારધારા છે તે ફેલાવેલી છે. હવે માર્શલ છે એ પોતાના વિચારો ઇંગ્લેન્ડમાં ખૂબ જ પ્રચલિત બન્યા છે. એ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ચેમ્બરલિન, શ્રીમતી જ્હોન રોબિન્સ, પીગુ, હોબ્સ, હિક્સ, રોબર્ટસન આ વગેરે આર્થિક વિચારકો છે તે ન્યૂ ક્લાસિકલ ઇકોનોમી એટલે કે નવા આર્થિક વિચારોમાં છે તેનું મહત્વ યોગદાન રહેલું છે. આપણે બરોબર યાદ છે ચેમ્બરલિન અને શ્રીમતી જ્હોન રોબિન્સ બરાબર અપૂર્ણ હરીફાઈ અંગેના ખ્યાલો છે તે આપણી સમક્ષ રજૂ કરેલા છે. હોબ્સ અને પીગુ છે તે કલ્યાણવાદી અર્થશાસ્ત્રીઓ છે અને હિક્સ અને રોબર્ટસન છે તે સામાન્ય સમતુલ્યના સિદ્ધાંતો એટલે કે જનરલ ઇક્વિલિબ્રિયમ થિયરી નું સમર્થન કરતા વિચારકો જોવા મળે છે. આધુનિક આર્થિક વિચારોની બીજી પાંખ એટલે કે સ્વીડન સંપ્રદાય એટલે કે સ્વીડનમાં વિક્સેલે, બરોબર, વિક્સેલ અર્થશાસ્ત્રીનું નામ છે. આ સંપ્રદાયની સ્થાપના થયેલી અથવા આ વિચારધારા છે ત્યાં ફેલાયેલી છે, જેમાં મૂલ્યના અભ્યાસો પર વિશેષ ભાર આપેલું છે. બરોબર, બધા મિત્રોને ખ્યાલ હશે કે અર્થશાસ્ત્રમાં મૂલ્યના સિદ્ધાંતો એટલે કયા કયા સિદ્ધાંતો? કે ઉત્પાદનના 4 સાધનો જમીન, શ્રમ, મૂડી અને નિયોજન, તેની જે ચૂકવણી થાય છે, બરોબર, એની ચૂકવણી શેમાં થાય? તો કે જમીનને ભાડું ચૂકવાય, મૂડીને વ્યાજ ચૂકવાય, નિયોજકને નફો પ્રાપ્ત થાય અને શ્રમિકને લેબર અથવા શ્રમિકને ચૂકવાય. તો આ ચારેય જે સિદ્ધાંતો છે, બરોબર, વેતન, નફો, વ્યાજ અને ભાડું, આ ચારેય સિદ્ધાંતોને મૂલ્યના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે બાબતો છે ત્યાં સ્વીડન સંપ્રદાય વિક્સેલ અર્થશાસ્ત્રી દ્વારા તેની સમતુલા છે, સામાન્ય સમતુલાની બાબતો છે તે રજૂ કરેલી છે. ત્યાર પછી અમેરિકામાં આધુનિક આર્થિક વિચારકો. હવે સંસ્થાગત સંપ્રદાયની વાત કરીએ તો આમાં વેબ્લેને નામના આર્થિક વિચારો છે તેને મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પાસાઓ પર ભાર આપી આર્થિક વિચારો છે તે રજૂ કર્યા છે. ત્યાર પછી સૈમંતવાદ, બરોબર, અહીંયા આગળ આપણે જે સમાજવાદ જોયું એની વાત નથી, બરોબર, સૈમાંતવાદ જે પેટન, નાઇક, ફિશર, ક્લાર્ક વગેરે અર્થશાસ્ત્રીઓ તેમાં મહત્વનો ફાળો રહેલો છે. ત્યાર પછી નવ કલ્યાણ સંપ્રદાયો, બરોબર, તેમાં પણ ઘણા આર્થિક વિચારકો છે તેમાં જોડાયેલા છે. અને છેલ્લી બાબત નવીન અર્થશાસ્ત્ર એટલે કે કેન્સના આર્થિક વિચારોના વિકાસની સાથે અર્થતંત્રમાં મંદીના દૂર કરવાની સાથે એક નવા આર્થિક વિચારોની શરૂઆત થઈ છે જે અત્યાર સુધી, બરોબર, કેન્સના ખ્યાલો આપણે ખ્યાલ છે અસરકારક માંગ, પૂર્ણ રોજગારી અથવા રોજગારી અંગેનો જે સિદ્ધાંત છે તે. તો આ બધા સિદ્ધાંતો છે, મૂડીરોકાણના સિદ્ધાંતો છે, આ બધા આધુનિક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે, જેનો સમાવેશ નવીન અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મિત્રો બરોબર યાદ રાખજો, આર્થિક વિચારોનો ઇતિહાસનું વિષય વસ્તુ આપણા સિલેબસના યુનિટમાં નથી, પરંતુ આપણા જે આર્થિક વિચારોનો ઇતિહાસ જેની આપણે વ્યાખ્યા સમજ્યા અને વ્યાખ્યાની સાથે ઘણી વખત મોટા પ્રશ્નોમાં એનું આપણું આર્થિક વિચારોનો ઇતિહાસનું વિષય વસ્તુ પૂછી શકે. તો આપણે આ વિષય વસ્તુને બરોબર યાદ રાખજો, બરાબર, આ બધી શૃંખલાઓ યાદ રાખજો. આ જ આપણો